માતાજી બધાય ભાઈઓને. તો અમને ઇઝરાયલમાં આવ્યા ને પાંચ મહિના થઈ ગયા છે અને 5 મહિનાથી અમે ઇલેક્ટ્રિકનું જ કામ કરીએ છીએ. તો આજે અમે જો બીજી સાઈડ ઉપર આવ્યા છે, સાઈડ તો નથી પણ થાંભલાની લાઈટો ઓલી થઈ ગઈ છે તે બદલાવા આવ્યા છે. જો બતાવું ઉપરની લાઈટો છે ને ઓલી હોય ને એ ખોલ નાખી, ગોળે ગોળ થાંભલો જા એની લાઈટો પડી ત્યાં ઘોડો રાખી ને ઉપર ચડીને ખોલ નાખવાની. 5 મહિના થઈ ગયા ઇલેક્ટ્રિકનું કામ કરી, હવે ઈ તો આવડી જાય ને એટલું તો. આ પ્લગ, આ લાઈટો, આ એલોંકી બોર્ડ, પગારે હારામાં હારા પડે છે. ભલે 12 કલાક કરીએ છે પણ 12 કલાકમાં પગારે હારામાં હારા પડે છે. જો આ બિલ્ડિંગ એવડી મોટી, આ બિલ્ડિંગની થાંભલાની લાઈટો અમુક બંધ થઈ ગઈ છે ને અમુક ચાલુ છે ને અમે જો હમી કરવા આવ્યા છે. મારો બાલાભાઈ અને એક રશિયન છે સ્ટેફન, 3 જણા આવ્યા છે અમે. એ બધા હવે પોલીકોરા કામ કરે, હું આ બાજુ કામ કરું. મારે એક જ થાંભલાની લાઈટ રહી તો હું કાલ કે દીકરો વિડીયો નથી બનાવ્યો તો બનાવી લો. અમે આવ્યા હતા દુદાભાઈ થ્રુ ને સવદાસભાઈ થ્રુ ઇઝરાયલમાં. 5 મહિના થઈ ગયા, એકને એક જગ્યાએ કામ કરીએ છીએ પરસેવામાં. અને બધાય લોકો ખુશ છે કેમ કે બધાયના પગાર છે ને હારામાં હારા પડ્યા છે. આખા લોકોના પગાર અમારા જેટલા કામ કરે ને અમારા ભેગા, અમે જે ગ્રુપમાં આવ્યા હતા ને એ ગ્રુપમાં બધાને પગાર હારા પડે છે. અને જે અમુક ઓછી કલાકો કામ કરીને ઓછા પગાર મળે છે અને વધારે કામ કરે, અમે 12 કલાક કરીએ એટલે અમને વધારે પગાર મળે. ઓલા 10.5 કલાક 11 કલાક કામ કરીને એ પર પણ પગાર મળે. અહીં તો કલાક ઉપર પગાર હોય. આ ગાડીનો શોરૂમ છે ને હમણાં જ નવી બિલ્ડિંગ બની લાગે એવું લાગે છે.